સમાચારમાં આગળ વાત કરીશું। છોટાઉદેપુર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી। જોકે હાલ તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે છોટાઉદેપુર જિલ્લાની 3 બેઠકના કુલ મળી 1184 પ્રિસાઇડિંગ ઓફિસર, 1070 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 111 ઝોનલ ઓફિસર, 108 આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરને પ્રથમ તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે। જે અન્વયે 137 છોટાઉદેપુર વિધાનસભામાં મત વિસ્તાર માટે SF હાઉસફુલ છોટાઉદેપુર ખાતે, 138 જેતપુર વિધાનસભા મત વિસ્તાર માટે એકલવ્ય મોડેલ સ્કૂલ કવાંટ ખાતે અને 139 સંખેડા વિધાનસભા મત વિસ્તાર માટે ખત્રી વિદ્યાલય બોડેલી ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી હતી। આ તાલીમ દરમિયાન છોટાઉદેપુર વિધાનસભા માટે કુલ 965, જેતપુર વિધાનસભા માટે 604, સંખેડા વિધાનસભા મતદાર વિભાગ માટે 685 પોલિંગ કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે। રાખવામાં આવેલું હતું, જેનું વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરી તમામ પ્રિસાઇડિંગ ઓફિસરને સંપૂર્ણ રીતે સજ્જ કરવા માટે વહીવટીતંત્ર કમર કસી છે। અને એ અંતર્ગત તમામ પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓને મતદાનની વહીવટી પ્રક્રિયા શરૂઆતથી માંડીને અંત સુધીની તમામ માહિતી દરેક પ્રિસાઇડિંગ ઓફિસરશ્રીઓને આપવામાં આવેલ છે। દરેકને EVM મશીન, CU, BU, VVPATની સંપૂર્ણ સમજ આપવામાં આવે અને દરેકને સંપૂર્ણ સમજ મેળવી અને દરેકને આ પ્રમાણે સંપૂર્ણ સજ્જ કરવા માટે વહીવટીતંત્રએ ખૂબ જ સુંદર મજાનો પ્રયાસ કરેલ છે। આ અંતર્ગત 25 માર્કની જે ટેસ્ટ લેવામાં આવેલ છે, તમામ પ્રિસાઇડિંગ ઓફિસરે સંપૂર્ણ રીતે સુંદર મજાની તાલીમ મેળવી